સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં થતા ખર્ચનો પણ હવે હિસાબ આપવો પડશે। રાજ્ય ચૂંટણી પંચે રાજકીય પાર્ટીઓને ખર્ચ દર્શાવવા માટે આદેશ કર્યો છે। સોશિયલ મીડિયામાં પણ ઉમેદવારો પ્રચાર કરતા હોવાથી આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 તારીખે મતદાન યોજાવાનું છે। અત્યારે જોરશોરથી પ્રચાર પ્રસાર પણ ચાલી રહ્યો છે। સોશિયલ મીડિયા ઉપર પણ તમામ ઉમેદવારો ખૂબ એક્ટિવ છે અને સોશિયલ મીડિયાનો સહારો પણ હવે પ્રચાર માટે ઉમેદવારો લઈ રહ્યા છે। તેવામાં ઘણો ખરો ખર્ચ સોશિયલ મીડિયામાં પ્રચાર અર્થે પણ થતો હોય છે, ત્યારે હવે તેનો જે હિસાબ છે તે પણ હવે દર્શાવવો પડશે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ રાજકીય પાર્ટીઓને ખર્ચ દર્શાવવા માટે આદેશ પણ કરાયો છે। સોશિયલ મીડિયામાં પણ ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે, માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય આ વખતે લેવામાં આવ્યો છે। એટલે હવે જેટલા પણ ઉમેદવારો છે તેમણે પોતાનો સોશિયલ મીડિયા પર થતો ખર્ચ પણ હવે જણાવવો પડશે, તે પણ જાહેર કરવો પડશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ એક સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે। ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં થતા ખર્ચનો હિસાબ આપવો પડશે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 તારીખે મતદાન યોજાવાનું છે, પરંતુ એ પહેલા પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ઉમેદવારો સોશિયલ મીડિયાનો પણ સહારો આ વખતે લઈ રહ્યા છે અને એની જ વચ્ચે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા એક મોટો નિર્ણય તમામ રાજકીય પક્ષોને એ આદેશ આપવામાં આવ્યો છે કે હવે સોશિયલ મીડિયાનો ખર્ચ પણ દર્શાવવો પડશે। શું આદેશ અપાયો છે તમામ રાજકીય પક્ષોને? બિલકુલ થી વૈભવી વાત કરવામાં આવે તો જોરશોરથી પ્રચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર થઈ રહ્યો છે। જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની જે પણ ચૂંટણીઓ છે તેની અંદર ઉમેદવારો આજકાલ જે પરંપરાગત પ્રચારની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર ખૂબ મોટો પ્રચાર જે છે તે કરી રહ્યા છે। રાજકીય પક્ષો પણ ખૂબ જ સક્રિય છે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ મતદાતાઓ સુધી પહોંચવા માટેનો। અને આ જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર જે પ્રચાર કરવામાં આવે છે ત્યાંની અંદર કેટલીક અંશે ઉમેદવારોએ ખર્ચ પણ કરવો પડે છે અને આ જે ખર્ચ જે છે તે ઉમેદવારોએ હવે ખર્ચની અંદર દર્શાવવાનો રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર રાજ્ય ચૂંટણી આયોગે આદેશ કર્યો છે, તમામ જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી અધિકારીઓને આ જાણ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવતો પ્રચારનો પણ હિસાબ હવે રજૂ કરવો પડશે। જે પણ ઉમેદવાર આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે અને ખર્ચ દર્શાવી રહ્યું છે તો તે ખર્ચ દર્શાવવામાં જે છે તે જરૂરી બનશે। ઉમેદવારો દ્વારા જે ચૂંટણી દરમિયાન થતો જે ખર્ચ હોય છે તે ખર્ચની અંદર જે નિશ્ચિત મર્યાદા હોય છે તેની અંદર આ જે પ્રચાર કરવામાં આવે છે સોશિયલ મીડિયા ઉપર વૈભવી, તો તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જે અંદર થતો જે ખર્ચ છે તે પણ હવે ઉમેદવારોએ દર્શાવવો પડશે। મહત્વપૂર્ણ છે કે અલગ અલગ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે પ્રચાર કરવામાં આવે છે ઉમેદવારો દ્વારા તેનો એક નિશ્ચિત ખર્ચ હોય છે। કેટલીક જગ્યાએ આ પેઇડ પ્રમોશન્સ જે છે તે પ્રકારે પણ પ્રમોશન્સ થતા હોય છે। એટલે તમામ જિલ્લા કલેક્ટરો, ચૂંટણી અધિકારીઓને રાજ્ય ચૂંટણી આયોગે લેખિતમાં જાણ કરી છે અને પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે કે જે પણ ઉમેદવારો આ પ્રકારનો ખર્ચ કરી રહ્યા છે તેનો હિસાબ જે છે તે તેમને રજૂ કરવાનો રહેશે અને ચૂંટણી ખર્ચમાં તેને ગણવામાં આવશે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધુ રાજકીય પક્ષો અને ઉમેદવારો જે છે તે આજકાલ ખૂબ સક્રિય રહેતા હોય છે, ત્યારે ચૂંટણી આયોગે આ બાબતની પણ નોંધ લીધી છે અને તેનો ખર્ચ જે છે તે પણ ઉમેદવારોએ દર્શાવવો પડશે। જી બિલકુલ, આભાર મેહુલ જોડાવા માટે અને તમામ જાણકારી માટે।